કોઈ પણ નકશા પર દોરેલી નવી સરહદની રેખા કાગળ પર કેટલી સીધી અને સ્વચ્છ દેખાય છે, ખરું ને? એકદમ. જાણે કોઈ ઇજનેરે માપપટ્ટીથી ચોક્કસ ગણતરી કરીને બે દેશોની સરહદ બરાબર ગોઠવી દીધી હોય. હા, એટલે કાગળ પર આ લાઈન માત્ર ભૂગોળનો એક હિસ્સો લાગે છે, તેમાં કોઈ ગૂંચવાડો નથી હોતો. પણ જ્યારે એ જ કાગળની રેખા વાસ્તવિક જમીન પર ખેંચાય છે ને, લોકોના ઘરોની વચ્ચેથી પસાર થાય છે, ત્યારે સીધી રેખા અચાનક લોહીથી ખરડાયેલો અને ભયાનક રસ્તો બની જાય છે. સાચી વાત છે. સદીઓ જૂના સંબંધો રાતોરાત બદલાઈ જાય છે. આજના આ ડીપ ડાઈવમાં આપણે 1947ના ભારતના ભાગલાના સાહિત્ય અને ઇતિહાસમાં બહુ ઊંડા ઉતરવાના છે. અને ખાસ કરીને આ ચર્ચા જ્ઞાનેન્દ્ર પાંડેના સંશોધન ગ્રંથ રિમેમ્બરિંગ પાર્ટીશન પર આધારિત છે. બરાબર. આપણું મિશન આજે એ સમજવાનું છે કે કેવી રીતે રાજકીય ટેબલ પર થયેલો એક નિર્ણય, મતલબ કે એક સહી, ખરેખર 3 અલગ અલગ પ્રકારના વિભાજનમાં ફેરવાઈ ગઈ. અને આપણે એ પણ તપાસીશું કે સત્તાવાર ઇતિહાસ અને સામાન્ય લોકોની સ્મૃતિઓ વચ્ચે કેટલું મોટું અંતર હોય છે. ચોક્કસ, કારણ કે આ દબાયેલી સ્મૃતિઓ જ અંતે એક રાષ્ટ્રની ઓળખ ઊભી કરે છે. સત્તાવાર ઇતિહાસ અને સામાન્ય લોકોની સ્મૃતિ વચ્ચેનો તફાવત સમજવો એ જ આ આખા વિષયનો પાયો છે. હા, ચાલો અને થોડું સમજીએ. ઇતિહાસ હંમેશા રાજ્ય દ્વારા, એટલે કે સ્ટેટ દ્વારા લખાય છે ને? બિલકુલ. અને રાજ્યને ક્યારે અરાજકતા ગમતી નથી. એ લોકો હંમેશા એક એવી વાર્તા રજૂ કરવા માંગે છે જે સીધી અને સરળ હોય. આને તો આપણે આજના સમયના સોશિયલ મીડિયા પ્રોફાઇલ સાથે સરખાવી શકીએ. સોશિયલ મીડિયા? એ કેવી રીતે? એટલે જો, જેમ કોઈ વ્યક્તિ પોતાના સોશિયલ મીડિયા પર માત્ર પોતાના જીવનની શ્રેષ્ઠ અને સફળ ક્ષણોના જ ફોટા મૂકે છે ને? હા, સાચી વાત. અને પોતાના આંતરિક દુઃખ કે સંઘર્ષને છુપાવી દે છે, બરાબર એવું જ રાજ્ય પોતાના ઇતિહાસ સાથે કરે છે. એકદમ સચોટ ઉદાહરણ. રાજ્ય હિંસા અને અરાજકતાને એક વ્યવસ્થિત માળખામાં ગોઠવી દે છે, જેથી આવનારી પેઢીઓને લાગે કે આ તો એક જરૂરી પ્રક્રિયા હતી. અને આ બાબતમાં પશ્ચિમી જગતનો અભિગમ પણ બહુ રસપ્રદ છે. હા, યુરોપિયન નિશોએ હંમેશા એવો દાવો કર્યો છે કે તેમની પાસે એક ચોક્કસ લેખિત ઇતિહાસ છે, જ્યારે બાકીની દુનિયા પાસે માત્ર દંતકથાઓ છે. હા, મેં વાંચ્યું હતું કે પશ્ચિમી ઇતિહાસકારો માટે જૂનો કાગળ પણ બહુ અમૂલ્ય ઐતિહાસિક દસ્તાવેજ ગણાય છે. બરાબર, એને કાચની પેટીમાં સાચવવામાં આવે. પણ આપણા દેશોમાં શું થાય છે? હા, આ આપણા સ્ત્રોતમાં બહુ વાસ્તવિક રીતે આપેલું છે. અરે હા, પેલું જૂના દસ્તાવેજોવાળું ઉદાહરણ. હા, સરકારી કચેરીઓમાં પડેલા જૂના દસ્તાવેજો કે કાગળો અંતે લારીવાળાઓ પાસે પહોંચી જાય છે. અને એમાં ભજીયા કે સમોસા બાંધવામાં આવે છે. હસવાની વાત છે, પણ આ દર્શાવે છે કે આપણા સમાજમાં કાગળ પર લખાયેલા ઇતિહાસ કરતાં લોકોની મૌખિક સ્મૃતિઓનું વજન વધારે છે. બાપરે! એટલે જ કદાચ સામાન્ય લોકોની ભાષામાં ભાગલા શબ્દનું કોઈ અસ્તિત્વ જ નહોતું. બિલકુલ નહીં. ઇતિહાસકારા જેને બંધારણીય પાર્ટીશન કહે છે, તેને ભોગ બનેલા લોકો ક્યારે એ નામે નથી ઓળખતા. તો તેઓ શું કહેતા હતા એ સમયને? જો આપણે એ સમયના લોકોના ઇન્ટરવ્યૂ સાંભળીએ ને, તો તેઓ આને માર્શલ લો, મારામારી, રોળા કે હુલ્લડ તરીકે યાદ રાખે છે. ઓહો! અમુક વિદ્વાનો તો આ માનવીય હોનારતને હોલોકાસ્ટ જેવો ગંભીર શબ્દ પણ આપે છે. પણ મને હંમેશા એવો સવાલ થતો હતો કે કોઈ પણ નવા બનતા દેશ માટે આવો સ્વચ્છ ઇતિહાસ લખવો કદાચ જરૂરી પણ હોય. કઈ રીતે? જો લોકો માત્ર હિંસા અને લૂંટફાટને જ યાદ રાખ્યા કરે, તો એક નવો દેશ આગળ કેવી રીતે વધે? ભૂતકાળના કડવા પ્રકરણો ઉપર પડદો પાડવો જરૂરી નથી બની જતો? અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મનોવિજ્ઞાન કંઈક અલગ જ કહે છે. જ્યારે રાજ્ય લોકોની સાચી પીડા સ્વીકારવાનો ઇનકાર કરે છે ને, ત્યારે તે સ્મૃતિઓ ભૂંસાતી નથી. એટલે તે મનમાં જમા થાય છે. હા, તે લોકોના મનમાં એક ઊંડા ઘા તરીકે જમા થાય છે. અને જ્યારે આ દર્દને અવાજ નથી મળતો, ત્યારે તે ભવિષ્યમાં કટ્ટરતા કે ધિક્કારના સ્વરૂપે બહાર આવે છે. ખરેખર બહુ ઊંડી વાત છે. તો આ અંતર સમજ્યા પછી હવે આપણે એ તરફ જઈએ કે આખી ઘટના કેવી રીતે આકાર પામી. ચોક્કસ. લેખક નોંધે છે કે જેને આપણે ભાગલા કહીએ છીએ, તેની વાસ્તવિકતામાં 3 અલગ અલગ સ્તર હતા. એટલે કે 3 અલગ વિભાજન. અને આપણે જાણીએ છીએ કે આમાંનું પહેલું વિભાજન કોઈ હિંસાથી નહોતું શરૂ થયું. ના, તેની શરૂઆત માત્ર એક વિચારથી થઈ હતી. માર્ચ 1940નો
ઐતિહાસિક લાહોર ઠરાવ. આ પહેલા વિભાજનનો મૂળ ખ્યાલ શું હતો? મૂળ ખ્યાલ એવો હતો કે ભારતના ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને સ્વાયત્તતા એટલે કે ઓટોનોમી મળે. અને સૌથી મોટી આશ્ચર્યજનક વાત તો એ જ છે કે તે સમયે કોઈએ લાખો લોકોના સ્થળાંતરની કલ્પના પણ નહોતી કરી. કોઈએ જ નહીં. સામાન્ય માણસથી લઈને નેતાઓ સુધી બધા એવું જ માનતા હતા કે પંજાબ એ પંજાબ જ રહેશે અને સિંધ એ સિંધ રહેશે. એટલે કે હિન્દુઓ પાકિસ્તાનમાં અને મુસ્લિમો ભારતમાં શાંતિથી જ રહેશે, માત્ર સરકાર બદલાશે. હા, આની પાછળ એક ખાસ પ્રકારનો આદર્શવાદ કામ કરતો હતો. મુસ્લિમ લીગના યુવા કાર્યકરોએ આ માંગણીને ગરીબો અને દલિતોના ઉત્થાનના માર્ગ તરીકે રજૂ કરી હતી. એમનું એક સૂત્ર પણ હતું ને? હા, ડિવાઇડ ટુ યુનાઇટ એટલે કે એક થવા માટે વિભાજન કરો. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. આ તો એવું થયું કે જાણે બે પાડોશીઓ વચ્ચે માત્ર એક નવી વાડ બનાવવાની વાત હતી. બરાબર. અને બંને પાડોશીઓ પૂરા દિલથી માનતા હતા કે વાડ બની જશે તો પણ આપણે એક જ બગીચામાં સાંજે સાથે બેસીને ચા પીશું. વાડ તો માત્ર વ્યવસ્થા માટે છે. ઉદાહરણ સચોટ છે, પણ વાસ્તવિકતામાં વાડ બનાવવા માટે જમીન ખોદવી પડે. અને જ્યારે નેતાઓએ આ જમીન ખોદવાની શરૂઆત કરી ત્યારે બધું સળગી ઉઠ્યું. હા, અંદરથી રાષ્ટ્રવાદનો એવો ઉગ્ર જુવાળ બહાર આવ્યો જેણે બગીચો તો ઠીક, આખું ઘર સળગાવી દીધું. ખુલ્લી સરહદનું સ્વપ્ન તૂટી ગયું. એટલે જે નવો રાષ્ટ્રવાદ મજબૂત બન્યો તેણે તરત જ અસંમત થનારાઓને દુશ્મન ગણવાનું શરૂ કરી દીધું. બિલકુલ. અને આનો સૌથી મોટો શિકાર એવા નેતાઓ બન્યા જેઓ શાંતિ ઈચ્છતા હતા. મૌલાના અબુલ કલામ આઝાદનું ઉદાહરણ અહીં બહુ યોગ્ય બેસે છે. હા, તેઓ અખંડ ભારતની હિમાયત કરતા હતા. પરિણામે કટ્ટરપંથીઓ દ્વારા તેમને ઇસ્લામના ગદ્દાર કહેવામાં આવ્યા. અને અલીગઢ રેલવે સ્ટેશન પરનો પેલો કિસ્સો, હા, જ્યાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેમના પર થૂકીને જાહેરમાં અપમાન કર્યું. એક સન્માનિત નેતાને અચાનક પોતાના જ લોકો દ્વારા દુશ્મન સાબિત કરી દેવાયા. આ અલીગઢ સ્ટેશનની ઘટના પરથી મને તો કમકમાટી છૂટી જાય છે. આ દર્શાવે છે કે વાતાવરણ કેટલું ઝેરીલું બની ગયું હતું. અને આ જ ઝેર આપણને બીજા વિભાજન તરફ દોરી જાય છે. જો પહેલું વિભાજન માત્ર એક વાડ બનાવવાનો વિચાર હતો, તો બીજું વિભાજન એ વાસ્તવિક ઘરના જ 2 ટુકડા કરી વચ્ચે દિવાલ ચણવા સમાન હતું. બરાબર. માર્ચ 1947 આવતા સુધીમાં હવાનું રૂખ સાવ બદલાઈ ગયું હતું. કોંગ્રેસ, હિન્દુ મહાસભા અને શીખ નેતાઓએ માંગ કરી કે જો પાકિસ્તાન બનવું જ હોય તો માત્ર પ્રાંતો નહીં પણ પંજાબ અને બંગાળના પણ ધર્મના આધારે ટુકડા કરવા જોઈએ. હા, જે રાજ્યો સાંસ્કૃતિક રીતે એક હતા તેમના ભૌગોલિક ટુકડા કરવાની માંગ ઉઠી. તો આ બધાનો અર્થ શું છે? આમાં એક બહુ મોટી વિડંબણા છુપાયેલી છે. કઈ રીતે? જે લોકો દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત એટલે કે 2 નેશન થિયરીની વિરુદ્ધ હતા તેમણે જ સૌથી કડક ભૌગોલિક ભાગલાની માંગ શરૂ કરી દીધી. આનું શું કારણ હોઈ શકે? જો આપણે આને મોટા સંદર્ભમાં જોઈએ તો આ માંગણી પાછળ ડર અને બદલાની ભાવના હતી. એટલે કે એમનો અભિગમ એવો હતો કે જો તમારે ભાગલા જોઈતા જ હોય તો અમે તમને એવા ભાગલા આપીશું કે તમે આખી જિંદગી યાદ રાખશો. હા, અમે અમારી જમીનો તમારી સાથે નહીં જવા દઈએ. અને આ ભૌગોલિક કાપાકૂપીમાં સૌથી ખરાબ હાલત શીખ સમુદાયની થઈ. શીખ સમુદાય માટે તો આ કટોકટીનો સમય હતો ને? બિલકુલ. પંજાબ તેમની ઓળખ હતું. પણ જો પંજાબના ભાગલા થાય તો પશ્ચિમ પંજાબમાં તેમની ફળદ્રુપ જમીનો અને નનકાના સાહિબ જેવા પવિત્ર યાત્રાધામો રહી જવાના હતા. બાપરે! એટલે તેઓ અચાનક પોતાના જ ઘરમાં અનાથ જેવો અનુભવ કરવા લાગ્યા હશે. હા, પણ જ્યારે રાજકીય નેતાઓ બંધ ઓરડામાં નકશા પર પેન્સિલથી રેખાઓ દોરી રહ્યા હતા ત્યારે તેઓ ભૂલી ગયા હતા કે આ રેખાઓ જીવંત લોકો પરથી પસાર થવાની છે. એ તો સવાલ છે. શું આ નેતાઓને ખબર નહોતી કે તેઓ અજાણતા જંગલની આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે? આ રાજકીય નેતૃત્વની બહુ મોટી નિષ્ફળતા હતી. તેમણે કાગળ પર સમસ્યા હલ કરી દીધી પણ વાસ્તવિકતામાં જ્વાળામુખી ફાટી ગયો. અને આ જ્વાળામુખી જ્યારે ફાટ્યો ત્યારે સર્જાયું ત્રીજું વિભાજન. હા, જેમાં નકશાઓ નહીં પણ માનવીય સંબંધો ચિરાઈ ગયા. ઓગસ્ટ 1947માં અચાનક લોકોને ખ્યાલ આવ્યો કે અલ્પસંખ્યક હોવું એટલે દુશ્મન હોવું. આમ કોઈ તમારું રક્ષણ કરવાવાળું નથી. આ ત્રીજા વિભાજનની હિંસાનું સ્વરૂપ એટલું કમકમાટી ભર્યું હતું કે વાત ન પૂછો. થોવા ખાલસા ગામનો બનાવ જ જુઓ. એ
જેમાં 90 જેટલી મહિલાઓએ સામૂહિક આપઘાત કર્યો હતો. હા, બળાત્કાર અને અપમાનથી બચવા માટે તેઓ બાળકો સાથે ગામના કૂવામાં કૂદી પડ્યા. આ ખરેખર હૃદય દ્રવી ઉઠે એવી વાત છે. સ્ત્રીઓએ વિચાર્યું હશે કે દુશ્મનની હવસનો શિકાર બનવા કરતાં મોત વધુ સન્માનજનક છે. બરાબર. અને આ હિંસાનું બીજું સ્વરૂપ ટ્રેનોમાં જોવા મળ્યું. પત્રકાર રાલ્ફ ઇઝાર્ડનો ટ્રેન રિપોર્ટ આનો પુરાવો છે. એ મેં વાંચ્યું છે. કરાચીથી લાહોર આવતી ટ્રેનમાં માત્ર 6 લોકોની જગ્યા ધરાવતા ડબ્બામાં 40 લોકો જીવ બચાવવા ઘૂસી ગયા હતા. અને પેલી દિલ્હીથી લાહોર પહોંચેલી ટ્રેન, જેમાં માત્ર 8 ઘાયલ લોકો જ જીવતા બચ્યા હતા. બાકીના બધા રસ્તામાં જ મરાઈ ગયા. હા, આખો માનસિક બ્લેકઆઉટ સર્જાયો હતો. કોઈ જાણતું નહોતું કે તેમની જમીન કયા દેશમાં છે. એટલે જ્યારે ઓળખ આટલી જ ઝડપથી બદલાઈ રહી હતી, ત્યારે સામાન્ય માણસને કઈ રીતે ખબર પડે કે તે હવે કોણ છે? આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. તમે મેવાત વિસ્તારના મેવ લોકો વિશે સાંભળ્યું છે? હા, જેઓ સાંસ્કૃતિક રીતે અડધા હિન્દુ અને અડધા મુસ્લિમ ગણાતા. બિલકુલ. જેમના લગ્નમાં નિકાહ પણ થતા અને ફેરા પણ ફરવામાં આવતા. પણ રાતોરાત તેમને માત્ર મુસ્લિમ બની જવાની ફરજ પડી અને કાઢી મૂકવામાં આવ્યા. જે ઓળખ પહેલા સહજ હતી તે અચાનક ગુનાહિત બની ગઈ. અને આ કન્ફ્યુઝન કેટલા મોટા પાયે હતું તે જાણવું છે. સપ્ટેમ્બર 1947માં ભાગલા પછી પાકિસ્તાની સેનાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને પત્ર લખ્યો. જે ભારતમાં છે. હા, પત્ર લખીને પાકિસ્તાની સેના માટે ઉમેદવારો માંગ્યા. અરે બાપ રે, આ તો સ્તબ્ધ કરી દે એવી વાત છે. ઉચ્ચ અધિકારીઓથી લઈને સામાન્ય લોકો સુધી કોઈને ખ્યાલ જ નહોતો કે સરહદો કાયમી ધોરણે બંધ થઈ ગઈ છે. સઆદત હસન મંટોની પ્રખ્યાત વાર્તા ટોબા ટેક સિંઘ જેવી જ આ વાસ્તવિકતા છે. બિલકુલ. જ્યાં પાગલખાનાના દર્દીઓ મૂંઝવણમાં છે કે તેઓ ભારતમાં છે કે પાકિસ્તાનમાં. આ હિંસાએ પોતે જ નવી ઓળખ ઊભી કરી દીધી. તમે કોણ છો એ તમારો ધર્મ નક્કી નહોતો કરતો, પણ તમારો ડર નક્કી કરતો હતો. આ આખી ઊંડાણપૂર્વકની ચર્ચાના મુખ્ય મુદ્દાઓને જો આપણે જોડીએ તો જોઈ શકાય છે કે કેવી રીતે એક બંધારણીય વિચાર રાજકીય હઠાગ્રહમાં ફેરવાઈ ગયો. અને છેલ્લે એક ભયાનક માનવીય દુર્ઘટનામાં પરિણમ્યો. આપણે શીખ્યા કે ઇતિહાસ માત્ર તારીખો નથી, પણ લોકો દ્વારા ભોગવવામાં આવેલી સ્મૃતિઓ છે. પણ આ બધું આજે જાણવું શા માટે જરૂરી છે? કારણ કે 1947ની આ સ્મૃતિઓ આજે પણ અદ્રશ્ય રીતે આપણી આસપાસ છે. એટલે કે આજે દક્ષિણ એશિયામાં બહુમતી અને લઘુમતી વચ્ચે જે શંકાઓ છે તે આ જ ઘટનાની દેન છે. હા, નાગરિકતાની વ્યાખ્યાઓ પણ આ જ આધારે ઘડાઈ છે. આ બહુ ઊંડી અને વિચારવા જેવી વાત છે. આ ચર્ચાના અંતે હું અહીં એક પ્રશ્ન મૂકવા માંગુ છું. જી, ચોક્કસ. જો દુનિયાના આધુનિક રાષ્ટ્ર-રાજ્યો આટલી ભયાનક હિંસા અને દબાવી દેવાયેલી સ્મૃતિઓના પાયા પર ઊભા છે, તો જરા આપણા આજના સમય વિશે વિચારો. બરાબર. અત્યારે આપણી આસપાસ એવા કયા સામાજિક ઘા અથવા ઐતિહાસિક આઘાતો છે જેને સત્તાવાર ઇતિહાસના પુસ્તકો કદાચ સ્વીકારતા નથી? આપણે ઘણીવાર આપણા શહેરોના અમુક વિસ્તારોને મિની પાકિસ્તાન કહીને બોલાવીએ છીએ. હા, અદૃશ્ય સરહદો આપણે જ ઊભી કરીએ છીએ. આ બધું આજે પણ ચૂપચાપ આપણા પડોશીઓ પ્રત્યેના આપણા વલણને ઘડી રહ્યું છે. શું આપણો આજનો સત્તાવાર ઇતિહાસ પણ ભવિષ્યમાં માત્ર લારીઓ પર નાસ્તા બાંધવાના કાગળ બની જશે? જ્યારે લોકોની સાચી સ્મૃતિઓ કંઈક અલગ જ વાર્તા કહેતી હશે. ખરેખર આ પ્રશ્ન પર સૌએ મનન કરવા જેવું છે. આ જ વિચાર સાથે આપણે આજની આ ગહન ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવા ઊંડાણ સાથે. અસ્તુ.